જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલ ફૂલકુંડી નદીમાં સિઝનમાં આવ્યું હતું। બીજી વાર ઘોડાપૂરની સ્થિતિ સર્જાયાથી કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિરેક વરસાદ પડી રહ્યો છે। તાલુકાના જાલસર, સણોસરા, રીનારી, સનાળા, સરવાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કાલાવડ શહેર અને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા જ કાલાવડની સ્થાનિક નદી અને ફૂલકુંડી નદીમાં આવ્યું હતું ઘોડાપૂર। સતત બીજી વાર પૂર આવતા શહેરીજનો પૂર જોવા માટે ઉમટી પડ્યા હતા। બીજી બાજુ વાત કરવામાં આવે તો જામનગરના કાલાવડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, ત્યારે સામાન્ય વરસાદમાં જ કાલાવડથી રાજકોટ હાઈવે પર પાણી ભરાયા છે। શહેરમાં વહેલી સવારથી જ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 3 ઇંચ જેટલા પાણીમાં કાલાવડથી રાજકોટ હાઈવે કૈલાસનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા। નદી પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ફ્લોપ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં કૈલાસનગર વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કાલાવડ રાજકોટ હાઈવે પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે સ્થાનિકનું કહેવું છે કે પાણીનો કોઈ નિકાલ ન થતો હોવાથી પાણી ભરાયા છે। ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના નવાગામ, ધુંધોરાજી, ઉમરાળા, જામવાડી, હકુમતી, સરવાણિયા, મોટી વાવડી સહિતના ગ્રામ્ય પંથકમાં ગત રાત્રે ભારે વરસાદ ખાબક્યો છે। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખાંડેડિયા, જામનગર।